દિવસોમાં કડકડતી ઠંડી માટે હવે તૈયાર રહેજો। રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે। લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે। 22 ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે। ઠંડીની સાથે સાથે અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે। 26 ઓક્ટોબરથી બંગાળ ઉપસાગરમાં પ્રબળ ચક્રવાત સર્જાશે। ચક્રવાતથી અસર રાજ્યનું વાતાવરણ છે તે પલટાઈ શકે છે। તારીખ 7 થી 11 નવેમ્બર સુધી દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે। દક્ષિણ ભારતમાં વરસાદથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાશે। ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ હમણાં 17-18થી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે।